મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન તરફથી ઇઝરાયલ પર થતા સતત હુમલાઓને કારણે ઇઝરાયલના એર ડિફેન્સ સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે। ઇરોન ડોમ સહિતની સિસ્ટમ પહેલાથી જ એવી રીતે કાર્ય કરે છે કે માત્ર વસાહતી વિસ્તારો અને મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવતી મિસાઇલ્સને જ ઇન્ટરસેપ્ટ કરવામાં આવે। નિષ્ણાતો મુજબ સંભવિત મિસાઇલની અછત વચ્ચે આ પ્રાથમિકતા હવે વધુ સ્પષ્ટ બની શકે છે। એલપીજીની અછતની અફવાઓ વચ્ચે સરકારનું કડક વલણ છે। પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ ડોક્ટર નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે। પ્રેસ બ્રીફિંગ કરી અને યોગ્ય માહિતી આપવા આદેશ કર્યો છે। સંગ્રહખોરી અટકાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં છે। કાળાબજારીઓ પર સરકારની કડક નજર છે। પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવાનો આદેશ પણ અપાયો છે। મંત્રાલયના જણાવ્યા મુજબ હાલમાં ફક્ત 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જ નિયમિત અથવા સમયાંતરે પ્રેસ બ્રીફિંગ કરી રહ્યા છે, જે અપૂરતું માનવામાં આવે છે। સોશિયલ મીડિયા અને ચેનલો દ્વારા સમયસર જનતાને સચોટ માહિતી પ્રસારિત કરવા સૂચના આપવામાં આવી। ગેસના બાટલા મોંઘા થઈ ગયા છે। બધી આઈટમમાં તો લોટ તેલ બધું મોંઘું છે દિવસે દિવસે। બધી આઈટમ ફરસાણમાં ટોટલ 20 થી 40 રૂપિયા કિલો વધારો બધી આઈટમમાં આવેલો। સમોસા કચોરી છે બધેમાં 40 રૂપિયાનો વધારો કિલો થયેલ છે। ફરસાણ ખાવાના શોખીનો માટે માઠા સમાચાર છે। યુદ્ધની અસર હવે સ્વાદપ્રિય ગણાતા ફરસાણ ઉપર પણ થઈ રહી છે। યુદ્ધના કારણે જે છે એ અત્યારે જે અલગ અલગ ફરસાણ છે તેમના ભાવમાં પણ વધારો આવ્યો છે। ખાસ કરીને સમોસા, કચોરી, ગાંઠિયા સહિતના જે અલગ અલગ જે કહી શકાય કે જે ફરસાણ છે તેમના ભાવમાં વધારો આવ્યો છે। ખાસ કરીને જે રીતના ફાફડા ગાંઠિયા છે તે રાજકોટની આમ તો ઓળખ કહેવાય છે, તેમાં પણ 20 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા સુધીનો ભાવ વધારો જે છે આવ્યો છે। સૌથી મહત્વની વાત કહેવામાં આવે તો જે રાજકોટ સહિત જે સૌરાષ્ટ્રના લોકો છે તે ફરસાણ ખાવાના શોખીન હોય છે અને દિવસ દરમિયાન એક દુકાનેથી અંદાજિત 300 થી 400 કિલો જેટલું ફરસાણ છે તે લોકો ખરીદતા હોય છે। પરંતુ હવે 20 રૂપિયાથી લઈ અને 60 રૂપિયા સુધી કિલોના વધારે ચૂકવવા પડી શકે છે। લોકો છે તે દિવસ દરમિયાન અલગ અલગ જે ફરસાણ છે તે આરોગતા હોય છે અને અત્યારે ફરસાણના ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અને હાલ દ્વારકાથી અહેવાલ આવી રહ્યા છે। ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું પડ્યું છે। બજારોમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભર ઉનાળે વરસાદી પાણીથી ખંભાળિયાના માર્ગો પર નદી વહેતી થઈ છે। રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા। રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તસવીરોમાં તમે જોઈ શકો છો, દ્વારકાના ખંભાળિયાથી આવી રહી છે આ તસવીર। રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। અહીંયા વરસાદ એટલો પડી ગયો કે તમામ જે મુખ્ય માર્ગો છે એ પાણીમાં તરબોળ બની ગયા છે। બજારોમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। માવઠાનો તોફાની રાઉન્ડ ખંભાળિયામાં જોવા મળ્યો છે અને વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। વધુ માહિતી મેળવીએ દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, ખંભાળિયા સહિત બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ? પંકજ, વાત કરવામાં આવે તો આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ખંભાળિયા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે ખંભાળિયાની જે રામનાથ સોસાયટી છે, આ રામનાથ સોસાયટીનો જે મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રામનાથ સોસાયટીના માર્ગમાં ધસમસતા પાણીના પૂર જોવા મળ્યા હતા। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો હાલ સર્જાયા હતા અને સાથે વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ખેતરો પણ પાણીમાં, જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા અને રસ્તાઓમાં પણ પાણી ફરી વળ્યા હતા। જી મુકુંદ, આ વરસાદને પગલે કયા કયા પાકો એવા છે જેને ખેડૂતોને લાગે છે કે તેમાં નુકસાન જઈ શકે છે? જી પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોએ શિયાળુ પાક વાવેતર કર્યો હતો અને કેટલાક ખેડૂતોનો પાક છે તે ખેતરમાં ખુલ્લો પડ્યો હતો। આ પાક છે તે પાકમાં ખેડૂતોએ તાલપત્રી સહિતનો જે ઉપયોગ કરી અને સુરક્ષિત કર્યો હતો, પરંતુ જે ઉનાળુ પાક વાવેલો છે, ઉનાળુ પાકમાં મગ છે, તલ છે તેમજ ઘાસચારો છે, આ ઘાસચારાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જાય તેવી હાલ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। મુકુંદ, આ કમોસમી માવઠામાં વરસાદી પાણી મુખ્ય રસ્તાઓ પર ભરાઈ ગયા, શું કારણ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા નથી દેખાઈ રહી? પંકજ, વાત કરવામાં આવે તો ખંભાળિયાનો જે મુખ્ય રસ્તો છે, રામનાથ સોસાયટી છે, ત્યાંથી અનેક વાહનો પસાર થતા હોય છે, પરંતુ જે નગરપાલિકાની જે કામગીરી છે, આ કામગીરી
નહિવત હોવાના કારણે જે આ લોકોને હાલાકી પડી રહી છે. દર વર્ષે ચોમાસું આવે છે ત્યારે ખંભાળિયાની જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે.